અમરેલીના ચિત્તલ રોડથી રાજકોટ હાઈવે સુધીનો નવો બનતો સીસી રોડ જનતા માટે ખુલ્લો મુકાય તે પહેલા જ ફાટી ગયો છે। અમરેલી શહેરના ચિત્તલ રોડથી રાજકોટ હાઈવેને જોડતા મહત્વના સીસી રોડના કામમાં ઘોર બેદરકારી, નબળી ગુણવત્તા સામે આવી છે। એરપોર્ટથી પેટ્રોલ પંપ સુધીનો નવો નકોર બનેલો રોડ, જેના પર હજુ વાહનોની અવરજવર પણ શરૂ નથી થઈ, ત્યાં અત્યારથી જ મસ્ત મોટી તિરાડો પડી ગઈ છે અને રોડના બે ભાગ થઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાય છે। આ બાબતે કોંગ્રેસ કાર્યકર્તા પ્રહલાદ સોલંકીએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું, અમે અધિકારીઓને નબળી ગુણવત્તા બાબતે અવારનવાર રજૂઆતો કરી હતી, તેમ છતાં કામોમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી। નવાઈની વાત તો એ છે કે હજુ રોડ ખુલ્લો પણ મૂક્યો નથી, ત્યાં આખો રોડ તિરાડોથી ભરાઈ ગયો છે। વારંવારની ફરિયાદો છતાં કોન્ટ્રાક્ટર અને એજન્સી સામે કોઈ કડક પગલાં લેવામાં ન આવતા લોકોમાં ચર્ચાઓ છે કે શું તંત્રના અધિકારીઓ અને એજન્સી વચ્ચે કોઈ મિલીભગત છે? જનતાના પરસેવાના પૈસાનું પાણી કરી રહેલી આવી એજન્સીને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે। વાહનો ચાલ્યા પહેલા જ રોડ કેમ ફાટી રહ્યો છે? સુપરવાઇઝર અને એન્જિનિયરો કામ ચાલતું હતું ત્યારે ક્યાં હતા? શું આ રોડનું પેમેન્ટ અટકાવીને એજન્સી સામે તપાસ કરવામાં આવશે? તંત્ર દ્વારા કોલ કટિંગ લેવા છતાં કેમ કોન્ટ્રાક્ટરો દ્વારા નબળું કામ કરવામાં આવે છે? કેમ આ લોકો સામે એક્શન લેવામાં નથી આવતી? અમરેલીની જનતા હવે આ મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ થાય અને જવાબદાર અધિકારીઓ તેમજ એજન્સી સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી રહી છે। આમ છે ને શું સમસ્યા છે? પ્રહલાદ સોલંકી, અમરેલી શહેરને ચિત્તલ રોડથી રાજકોટ હાઈવે ઉપર જતો રોડ, જે અત્યારે કામ ચાલુ સીસી રોડનું કામ ચાલુ છે, એ અતિ નબળી ગુણવત્તાવાળો રોડ બની રહ્યો છે। આ રોડને જ્યારે રોડ બને છે ત્યારે અમે અવારનવાર અધિકારીઓ સાથે આ રોડની ગુણવત્તાની માટે અમે અમુક ફરિયાદો કરેલી છે, તો એ છતાંય આ રોડ ઉપર હજી કોઈ વાહનો ચાલ્યા નથી। એરપોર્ટથી આગળ તમે નીકળો અને સીધા પેટ્રોલ પંપ સુધીનો આખો રોડના બે ભાગ પડી ગયા છે। તમામ સાઈડ સીસી રોડ ઉપર તિરાડો પડી ગઈ છે। અતિ નબળી ગુણવત્તાવાળો રોડ બની રહ્યો છે, તો વારંવાર ફરિયાદ કરવા છતાં એજન્સી ઉપર એક્શન લેવામાં આવતી નથી। એજન્સીને આવો રોડ બનતી હોય એવી એજન્સીને તો તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવી જોઈએ, પણ મને તો એવું લાગે છે કે આ એજન્સી સાથે અધિકારીઓની મિલીભગત હોવાથી એજન્સીની સામે કડક કાર્યવાહી કરતા નથી અને આવો નબળી ગુણવત્તાવાળો રોડ બને છે। હજી તો ત્યાં વાહનો આવેલા નથી, તો આવો રોડ બનાવવાનું કારણ શું? ની સાઈડ પેટ્રોલ પંપની સામે પણ તિરાડો પડી ગઈ હતી, રાતોરાત એજન્સીએ જેસીબી બોલાવી અને રોડને તોડી નાખ્યો હતો, પણ મને તો એવું લાગે છે કે આખો રોડ તોડવો પડે અને ફરીથી બનાવવો પડે એવી મારી માંગ છે।